હાલો દોસ્તો, સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં. અને નવો બ્લોગ તો મિત્રો આજે છે ચેલેન્જ. અને ખાસ આપણે એક મિત્રની કોમેન્ટ હતી કે જે આ કોમેન્ટ તમે પહેલાં વાંચી લો. એમનું નામ છે પરેશ પાયલ બ્લોગ, જેને આપણને ચેલેન્જ કરવાની કીધી હતી કે ભાઈ હાથમાં બરફ રાખવાની ચેલેન્જ છે તો વિડીયો બનાવજો. તો એ ચેલેન્જને આપણે આજે એક્સેપ્ટ કરવી છે અને કોની સાથે આજ ચેલેન્જ કરવી છે તો જુઓ તમે. તો હા મિત્રો, આપણે ચેલેન્જ કરવાની છે કાનભાઈની સાથે. તો આવી જાઓ કાનભાઈ ચેલેન્જમાં. તો પહેલાં તો બધાને મારા જય માતાજી. અને આજે આપણે ચેલેન્જ કરવાની છે હાથમાં બરફ રાખવાનો ચેલેન્જ. તો ભાઈ પરેશભાઈની કોમેન્ટ હતી કે તમે હાથમાં બરફ રાખીને કોણ જાજી મિનિટ બરફ રાખી શકે. હવે તમને બધાને ખબર જ છે કે પાણીપુરીમાં કોણ જીતી ગયું છે અને ફુગાના ચેલેન્જમાં બધાને ખબર જ છે, બરોબર ને? તો બરફમાં કોણ જીતી જાય છે? તો આપણે વિડીયોની શરૂઆત કરી દેવી કે બરફમાં કોણ જીતે. તમને કેમ લાગે છે? હું છે ને ભાઈ, તમને પહેલા જ કહી દઉં, હું હારવાનો નથી. અને આ કંઈક હેઠે ગયો હતો એટલે કઈ કરીને તો પહેલા નહીં થયો ને, પેલા જોવો પડે. આમ હાથ પતે દેખાડી દે પેલા. આમ તમને હેઠા ગયો છો કાંઈ નહીં, માથું ઓળીને હાથ ધોઈ નહીં, તેલ બેલ વાળા આમાં જોઈ જો. કદાચ સીટિંગ થતું હોય તો કોમેન્ટ કરી દેજો અંદર. એ ભાઈ તેલ બેલ વાળાને એવું કાંઈ ન હોય. કદાચ એવું હોતું હોય, કદાચ કોકને ખબર હોય કે ભાઈ કદાચ આ તો પણ કોમેન્ટ કે ના હોય ને હાથમાં તેલ બેલ વાળો હોય તો હું ટાઢું લાગે તોય ટાઢું લાગે. આ તો જોઈ છે. તો હવે કરીએ ચેલેન્જ કે ભાઈ મેં તો કઈ કર્યું નથી, પણ ઈ ગયો છે એટલે મને થોડીક શંકા જાય છે. બાકી બીજું કઈ એવું છે નહીં. એક કામ કરીએ, તમે શંકા આપણે હાથ ધો રહ્યો હે ધોઈ નાખો સાહેબ. આપણે હાથ ધોરા આવે છે તો આપણે એક કામ કરો, હેઠે પાણી ભૂતાવો જાઓ, હાથ ધોઈ પાણી ભરી નાખે. જો રહ્યો મિત્રો, વિડીયોમાં પાણી ભરીને પેલા હાથ ધોરાઈને પછી ચાલુ કરવાનો છે. આપણે કાનજીભાઈ ને હાથ ધોરાઈ, કારણ કે સીટિંગ કર્યું હોય ને તો ખબર પડી જાય કે કર્યું છે કે નહીં. કારણ કે મને ઘણી વાર છેતરી જાય છે એટલે વાંધો પડે. ખેતરોને એમ જાયરું હાથ પાણી વાળા કર્યું તો તેલ વાળા કર્યું તો ટાઢું ન લાગે. હાથ ધોરે કદાચ હોય હાથ ધોરાઈ નાખી. જો હાથ ધોરે નાખો. પેલા ટાટા પાણી ધોરાઈ નાખીએ, ધોરાઈ કાઢી નાખીએ એટલે થોડું ઘણું આમ તેમ થઈ જાય. હા, પણ તમે ધોરાઈ જોજો, નાખો. પાણી આ ચાલુ છે. ટાઢા મૂટા તમને લાગે પકડી નાખે. એવું નથી, મેં કાંઈ cheating નથી કર્યું. એને કદાચ એવું શંકા લાગશે. વાંધો નહીં. હાલો વિડીયો સ્ટાર્ટ કરી દઈશું અને ધોળે જ નાખીએ સાથ, કાંઈ વાંધો ના. હાલો હા, આમાં કઈ એવું થોડું કલર આપણે કલર વાળા બગડવાનું હોય તો આપણે મોઢા ઉપર તેલ નાખી દઈએ તો કલર રહ્યો જાય. હવે આમાં ટાઢું લાગવાનું છે, લાગવાનું જ છે. અને કઈ પહેરવું નથી, જોઈ જો. હવે ચાલો કર્યું નથી, પણ ખાસ આ બધાને જણાવી દો કે દંડ શું છે એમ. દંડમાં તો આપણે એક કામ કર્યું, મોટું કાળું કરવાનું રાખ્યું. હા, કાળું મોઢું. હા, કાળું મોટું. આપણને નહીં સારું લાગે કાળું મોઢું. ના ઈ જ તેનું. હાલો તમારે આ પડી છે કે ના પડી છે? હે, કાળું મોટું કરવાનું થાય. જોઈએ હાલો ને. હાલો, કરી નાખીએ કાંઈ કાળું બરફ મોઢું. આપણે લાવો, ખબર છે હવે નથી કરવાનું. કાંઈ હાલો, બરફ ચાલો લાવો, કરીએ હાથમાં. વિડીયોને સ્ટાર્ટ. હવે ફાઇનલી મિત્રો, તો જો અમે બે લઈ લીધો છે બરફ, અને 1 2 3 કરવી ને તો અમે સ્ટાર્ટ કરીએ. અને ચેલેન્જ તો કહી દે તારે કહેવાનું હોય કઈ રીતની છે એમ. નકર હજી પાછું આમાં કઈક ચીટિંગ થાય. ચેલેન્જમાં કાંઈ નહીં, એક જ હાથ બીજો હાથ નહીં અડવાનો, એક હાથમાં આમાં પકડી રાખો. હા, આમાં સાક્ષી પાછું પુરાવું પડે ને કે આ ફરી જાય છે હો પાછું. એટલે આ એવું ફરવાનું એવું કાંઈ ન હોય. નહીં, એમ તો પછી એમ કે ભાઈ આવડાવું માને કે ચેલેન્જ જ ન કરો. નહીં. ચેલેન્જ તો કરવો જ પડે ને. ચેલેન્જ તો કરવાનું છે, પણ કાંઈ આમાં બીજું કાંઈ ન. એટલે આમાં સાક્ષી બધાને રાખવા આ પડે. વાંધો નહીં. બરોબર, બરફ તો એક હાથે બરફ લેવાનો. પકડો. હાલો, 1 2 અને 3 સ્ટાર્ટ. આ લપટે છે. રેડી? બીજો હાથ નો અડડતા. નો અડે. હવે કાંઈ નહીં, આમ પકડી રાખી. કેસા લગા. લાગે ફેરવવો જ પડે ને આમ. હે, ફેરવવાનું. જો એમ ન હોય કાના તો પડી જાય તો હારી જાય પાછા. હાથમાં મેં જ જો પડી જાય એટલે હારી જાય પાછું. હા, નકર કાનભાઈ પાસે એમ કે પડી જાય તો ન હાલે. એમ નહીં, હાથમાં જ ગયો એટલે આ પૂરું. હાથમાં બીજો હાથ નહીં લેવાનો. હે, બીજો હાથ નહીં લો. બીજો હાથ નહીં લેવાનો. હા, એટલે કાંઈ વાંધો નહીં, બીજો હાથ. લાગે ટાટું? લાગે? જાય તો નહીં. હું અહીં અડું છું પછી ક્યાંય ન કરવા છો. હું ક્યાં હવે આયા છે ને એવું લાગે આમ જગતું જાય એવું. હવે તો હાથ તો ઓલા થઈ ગયા. આ પણ આવી ચેલેન્જ મેં પહેલી વાર જોઈ આવું. હે, આવું પહેલી વાર કીધું. પછી આપણે કીધી પરેશભાઈ, પરીક્ષા તમારો ખાઈ ગયો. પરેશભાઈ કરી છે કે નહીં? હા, પરીક્ષા તમારે તમે કીધી એટલે ના, ઓલે ના, એના આવું challenge કરી છે. હા, પરીક્ષા ચેલેન્જ કરી ભાઈ. એમાં એનો છોકરો ઓલો પરેશભાઈ બીજો કરી. એ થઈને હા, બીજો કરી ને જોઈને કર્યા. ભાઈ તમારો વિડિયો જોઈને ભાઈ, પણ આજ તો ભાઈને લીધા છે અને ચેલેન્જ માં મારે ચાલુ કરી દીધી છે. પણ અત્યારે એમ લાગે કે આમ જગ ઓલો બાટલો કેમ ચડતો હોય એવું લાગ્યું છે. લાગે ટાટું તો લાગે. હે, લાગે ટાટું. લગભગ તો ખાલી ચડી ગઈ. મજ્જો છે. નહીં, આ શું કહો મજ્જો? નહીં, કાક થઈ જા, લોહી ઓલું થઈ જા. તું મીક દે ને. મારે તો નહીં વાંધો. નાખી દેવાય.
ના રે આ મૂક્યા રેખું કઈ છે નહીં. લોહી ઓલું થઈ જાય ને ખોટું પછી દવાખાને જવું પડે કાંઈ મારે તો તમને બધાને ખબર જ છે ને પગમાં હેરીઓ છે એટલે એક બાજુ તો આપણે બધું જો હવે મીડિયો હકડાવા એટલે ત્યાં કઈક છું અસર આવી. ફટકારો તો કેમ જો ચીટિંગ નહીં હો, ચીટિંગ કરે પછી હતા નહીં ક્યાં પાડવાની પણ? કોશિશ કરે છે. ક્યાં પાડ્યો ક્યાં સાક્ષી રહી ગયું બધા આ મારી હારે ઘણી વાર કરી નાખે ચીટિંગ કહેતો નથી. આમાં સેટિંગ કેમ આવે એક થઈ જ જાય. હમણે ભટકાડ્યું કેમ હમણે હોય જાત તો મને કહેતા હમણે ક્યાં જાત તો હરવી દેત. આમાં બહુ ધ્યાન રાખવું પડે આનું. આ ચાલાક છે, તેમ ભટકાડ બુદ્ધિ વાપરે છે હો બહુ. તેમ ભટકાડ જાવ નહીં મારે આપણે વસૂલ થઈ જાય ના પડી ગયો તરત એમ કે તું તો એમ કે ના ના વસૂલ થઈ જાય ભટકાડી જાવ નહીં ભટકાડવો જ નથી. ચેલેન્જ ચાલુ રાખો. પછી કોઈ કોમેન્ટ ન કરે હું શું કહી દઉં એક વાર ભટકાડી ગયો મેં ભટકાડ્યું છું તમે ભટકાડી ગયો નહીં એ પડી ગયો ને તો એમ કે જો ભાઈ ઈ ચેલેન્જ નહીં હાલે તો તમે પાછા ફેલ કરી નાખો. ભાઈ હું ફેલ થઈ જાય પડી જાય એમ તો નહીં કાંઈ નહીં અત્યારે એમને જ રાખો. આપણે કઈ કરવાનું થતું જ નથી. જોઈએ ઊંધો લઈ શકું ઊંધા હાથમાં કેમ નહીં એ તારે પછી જોવાનું પડી જાય તો હારી જાય. બીજો હાથ નહીં લે તારે ઈનું રાખવાનું. તારે જેમ પડી જાય તારે જોવાનું. કઈ નહીં બાકી હવે તો આપણે જો એક હાથમાં રાખવાનું ચેલેન્જ રેડી બરફ હું અહીંયા રાખું તો હાલે ને ક્યાં બીજો હાથ ક્યાં લો એમ ફેરવવાનું ને એમ લે હજી આપણે શું કીધું આમથી ને આમ અછાળીમાં ફેરવા રાખો ને એમને તો તું કાલ સવારે એમ કે મારે ખબર મૂકી દે હું આમ કરીને આમ મૂકી દે ત્યાં ઘડી કાલ છે એમ નો હાલે ને. વાંધો નહીં આપણી ચેલેન્જ ભાઈ પૂરી કરવાની છે. એક કામ કરો આમ હાથ રાખો તો ખબર પડે ફેરવો તો નોટ આમ રાખો લે બસ આવું ન ફેરવતા કેમ હાથ બધ કઈ ન કરે આમ રાખો લે એમ કે આપણે જેમ તો શૂટ છે એમ કઈ આવડું તો નહીં. એમ તો તમે 3 કલાક રાખ્યું છે ત્રણ આખી ફોન મેમરી થઈ જાય કાંઈ ન થાય ને. ને રાખો મોઢું બંધ થઈ ગયું. કેમેરામેન ટાઢું લાગે છે ટ્રાય માર્યો કરે આ ટ્રાય અઘરી છે કઈ નહીં એવું હે ઉનાળામાં કર્યું તો હાલે આ ચોમાસું કહેવાય ચોમાસામાં ચેલેન્જ માંદા પડી જાય આ શું કહું માંદા પડી જાય નાખી દે ને હેઠે. માંદો તો નહીં વાંધો લે માંદો પડી જાય નાખી દે હેઠે. તમારે ન વાંધો હોય તો બરફનો ફેંકવાનું કામ કરતા ને હા લે તો હા એ મિત્રો આ પેલા બરફનો ફેંકવાનું કામ કરતા લે ન વાંધો આપણે જો લાગે પણ આમ કાળું મોઢું કરવું સારું લાગે કોઈને ન લાગે વિડિયો તો લાંબો થાય પણ જોઈ બધા આવ્યો બાકી અહીંયા જોવાનો છે વટનો સવાલ થઈ ગયો છે બધો વટ કરી ગયું છે. બરોબર નહીં આગો હાથ આગો હા રાખો આમાં ઓગળી ગયો છે ભાઈ કમ્પ્લીટ કરી નાખ્યો છે. કેમેરામેન જો લાલ હાથ થઈ ગયા જોઈ તો અહીં કોણ લાલ હાથ છે લાલ હાથ કોના છે જો અહીં કેમેરામેન ઓ માય ગોડ આમ રાખો ક્યાં હુઆ લાલ હાથ થઈ ગયા બીજું કઈ નથી થયું લાલ નહીં એ એમને ખબર છે આમાં શું થાય એમ. આમે અનુભવ બોલે એ બોલે છે ને એ બીજું બોલે છે લાલ હાથ નથી બોલતો અનુભવ બોલે છે. હેઠે જો અહીં પાણી કેમેરામેન જોઈ જો હેઠે અહીં હેઠે જો પાણી કેટલું છે આ બધું બરફનું ઓગળેલાનું મૂકી નો દેવો કેમેરામેન સાક્ષી રાખજો. આમાં ક્યાં નકર મૂકો? પાણી ગીરીને પાછો ફેરવી નાખશે ઈ. ક્યાં બીજો હાથ નો અડાડું ખબર છે કેમ થાય ચેલેન્જ એક્સેપ્ટ થાય કોઈ નહીં હે હું તો હવાર લગી પકડીને બેઠો રહીશ હવાર લગી પકડીને ખબર લીધી ભાઈ. क्या बात कर रहे हैं ખબર લીધી મને ડર લાગે આ બરફના ફેક્ટરમાં કોણ Challenge. માણસ હતો એ કઈ ખબર નથી પડતી તો આને કહેવાય ચેલેન્જ ખતરનાક ગુચ્યો હો ભાઈ. આને કહેવાય ચેલેન્જ મને થોડે મગજમાં એનો કોમેન્ટ વાંચી પછી કહો આવો હોય છે ચેલેન્જ થતો હોય કેમ લાગે આ બરફ પૂરો થઈ આ હારું, હવે અઘરું હા શું થયું છે. કહું એમ કોઈ નહીં આવ્યું આપણે હાથમાં રાખ્યું આમ જો આમ આમ રાખો હા આમનું બસ હવે આમ હાથમાં ભેગા કર આમનું રાખો બસ હવે હાથ હલાવવાનું નહીં હાથને કઈ આવો ન આમ ભેગો જો આમ હાથ છે ને આમ નો કરતા કેમ? ગાડી જાઓ જોઈ લેજો મારો એ છે આમ હાથ છે આમ હાથ નો કરીને ગાડી જાઓ ભેગું ન થવું આમનું મત રાખજો જો ચાલુ મેક્સમ ફરી છે હો. આ બા થોડી ઘણી તો આમ ઓલું કરવું પડે ને આને શું કહેવાય
શું કહેવાય ચેલેન્જમાં ચેલેન્જ કહેવાય. આ ભયાનક ચેલેન્જ થઈ ગઈ છે હવે, કારણ કે તમે ખાલી 2 મિનિટ તો હાથમાં રાખી આવ્યો બરો કેવું થાય હવે. ભેગો હાથ ન કરતા ને કહો ભેગો હાથ કોઈ ભેગો ક્યાં પણ કરું છું એટલે હલ્લે તો કરું જ તેમ કે હાવ હા આપણે ગઢા હોય તો હું હાથ હલાય કેમ કે હાથ હલે જ તે ને કઈ તું કાસો કુવો જોવાય નહીં છો એ હું 40 વર્ષે પગવા આવ્યો. કાંઈ વાંધો નહીં. આને ચાલો, કહેવાય મીક દે ને. challenge. હું તો તમને હારા હાટું કે તમારે મેક દેવાય, તમારું પછી વાહ છોકરા છે એટલે માંદા બંદા પડ્યા હોય તો કેમ થાય? અમારે તો હાલે હે મેક દો તો સારું પડે. હવે ભયાનક થઈ છે કારણ કે આ ચેલેન્જ છે ને આ બહુ ભયાનક challenge છે. ભયાનક થઈ આ છે. ચેલેન્જ ની અંદર હાથ નો અઘરું ભેગું છે. કરતા પછી કહેતા ને હાથ કોણ ભેગો કરે? ચા મેં ક્યાં કર્યો મેં ક્યાં કર્યો? તો વાત છે. મારે તારી સામે ધ્યાન તો રાખવું છે ને, હું તો આમ બોલવામાં રહું કે તું અહીં કઈ નાખે છો આ તો વાંધો નહીં રાખો. અને પાછા કયા કાનાભાઈ આડાવડો કરે તો મને કહેજો, મારી બાજુમાં રહેજો થોડા ઘણા બધા આ પણ ક્યાં આમાં આડાવળો નથી. આંગળી વાંગળી આમ કરતો મને ન ખબર હોય, હું તો બોલવામાં ધ્યાન રાખતો હોય ત્યાં કાંઈક સીટિંગ થઈ જાય એટલે સાક્ષી રાખવું પડ્યું છે. આ બધા કોને તમને શરદી થાય મને હું આ ડોક્ટર જતા જ કહેજો તમારો દર્દી આયલો આવે છે. ડોક્ટર વિડીયો જોતા છો ન જોતા હોય જોતા હોય તેને ખબર પડે ને આપણા 2 દર્દી તૈયાર થયા છે. તને તને જ બહુ શરદી થઈ જાવ ખરા મેં દઉં ખાસું બહુ મિગે હા તમે મેં એમ હું મારે ચાવો છું એમાં કઈ કાંઈ નહીં કાળું મોટું કઈ ધોઈ નાખો ન હોય બીજું કઈ ન હોય. મિગે પણ દેખાડી બધા કિસ્સા લેગા બીજું હું રાખો હે રાખો મારે જોવું પડશે હો, મારે કઈ છે નહીં ને આમાં સારું શું છે બાકી કઈક હું આ પોચળીમાં રાખું છું ને તું વૈસે કૂબો રાખે છો હા એવું કાંઈ ન હોય. જોવું પડે. બાકી ચેલેન્જ જામી છે હવે. હવે જેના ભાઈ કોનો હાથ કેણીપા જાય ના મીક્યા પછી આ એવો અનુભવ થઈ ગયો છે અત્યારે, ખાલી સડી ગયું ને ખાલી તે ઘણા ખબર હાલતા હાલતા પડી જાય એવો હાથમાં અહેસાસ થઈ ગયો છે. લગભગ છે ને 2 માંથી એકને મુકાઈ જાય ગમે ને કાકાનભાઈ મૂકી દે ને હું મૂકી દે એવું લાગે છે. આ તમે જ દો નહીં હું ન એમ મૂકી, તું મૂકી દે ને. આમ કરું છે ચેલેન્જ નહીં નહીં જો જો હરવી દે હો. રાખું નહીં નહીં એ હારવાનું છે. જો એ હલાવીને એમ કરીને એને હરખું કરી નાખ્યું. ક્યાં આમ આમ કર્યું ખાલી હા કરી નહીં ના ના હાથ આમ રાખો ને ભેગું કરવાનું એક પગ ઊભા રહી જાવ. હવે કાંઈ નહીં. આમાં તો ચેલેન્જ કેમ ચેલેન્જ આપણે આમ ફેરવવા માંથી આવ્યા, હવે તો હથિયાળી આવ્યા. આપણે અઘરી ચેલેન્જ થતી જાય ને. અઘરી અઘરી કેમ અઘરી? એક પગ ઊભું રહો ખુરશી માથે હાલો થાવ ખુરશી માથે હું ન ઉભરી શકું હો ભાઈ. ભાઈ કરવી જ પડે. હવે એવી ચેલેન્જ ન હોય ને હાથમાં આવી જાય. હેઠે રહી હાલો હેઠા ઉપર રહી. હું એક હેઠે. પગે તમારે ટેકો જોવે ને. એક એમાં કાંઈ ન હોય એ રાખવું તો પડે એ રાખવું જ પડે. બોલો હાલો કાકા હું બહુ ન ઉભો રહી એક પગે એમાં તું પાછ તરત જીતી જાય તો બાપા તો મારું કાળું મોઢું કરી નાખ્યું કેમ? રહી ગયા પાણી પૂરે રહી ગયા હાલ એક ટ્રાય મારી તો હાલ એક ટ્રાય તો મારી બેઠા જો તો હારી તો હે હા છે મંજૂર હાલો ને હાલ થઈ જાવ એક પગે ઉભા રહી ચકરી મારો ભાંગલો પગ છે હો. અહીંયા સાહેબ મંજૂર ન કર્યું તો ના પડી દીજો હાલ કરી નાખીએ હવે આવી જા. કયો પગ? ગમે તમારે ક્યાં રાખો હાલો હાલો 1 2 અને 3 પગેઠા મીધો તો હારી જાવ હા એ તો કેમેરામેન સાક્ષી છે. સાક્ષી છો ને કેમેરામેન? હા બધા મારા ઓલા બધા સાક્ષી છે. હું બોલ્યા પાણી પડે ટાઢું ન્યાય લાગે છે. આવો ચેલેન્જ પહેલી વાર કર્યો હે ખબર કેમેરામેન બસ જોતા લઈને અટતા નહીં હો. ક્યાંય અડતો નથી ભાઈ. હવે તો મિત્રો બોલવાનું બંધ થઈ ગયું, શું કરું? બે બાજુ કવરેજ કરવાનું રહ્યું.
હેઠે કવરેજ કરવાનું, અહીંયા કવરેજ કરવાનું. ભયાનક આવી ગયો હવે તો. આ રસ્તો જેમ જેમ આગળ જાય ભયાનક થતો જાય છે. હે પછી આમાં શું ગણા એ લાવર નહીં હો. મને ન વાટતા જો તમે ભેગો હોય ત્યારે કેમ છો મેં નથી કર્યું ક્યાં ભેગો આવું એમને છે. નથી છે જેથેળીમાં. વાંધો નહીં રાખો અઘરો છે આમાં લાગે બેમાં છે કે હાર નહીં માની લોટે લોટું. હા લોઢું છે આ બધી આ ના કેવાય ચેલેન્જ આમ જો હાથ જો ખાલી કાના જોયું કાળું મોઢું કરવા માટે તૈયાર છું કાળું મોઢું કરવા માટે તૈયાર છે જો પેલા આપણે ચેલેન્જ નહોતી પણ આપણે કાળું મોઢું કરાવી નાખશું. હજી તે પેલા બોલ્યો જ કાળું પેલા મોઢું. પગની ક્યાંય ત્યાં તો પગને હું ઉભો ન રહી શકત. મારા પગમાં હરિયા છે. આ તો તમે દેખાડો નાખી- ઉભો રહો, દેખાડો કેમેરામેન ને કીધો આપણે ક્યાં તોય ઉભો રહ્યો છો. મેં પેલા કીધું છું તમે ચેલેન્જ એપ્સ કરો છો એક પગ તમે કીધું હા હજી સાહેબ મંજૂર ન કર્યું તો ના પડી દીધું હાલ કરી નાખીએ હવે આવી જા. કયો પગ? ગમે તમારે જે રાખો હોય હવે કાળું મોઢું કરવા માટે તૈયાર થઈ જાઓ આ છે તાવડે અને કાળું મોઢું તમે કરો છો કે હું કરાવું પહેલા તો હું બધું સમજાવી દઉં. હા હું જો આપણે ચેલેન્જ કરી છે ને ભલે એ મને કાળું મોઢું મંજૂર કરી લઉં છું અત્યારે. હા પણ હું જો જવું જ પડે ને મારે. હા પણ મેં ક્યાં ના તમે આગળ જોજો ક્યાંય આ વાત આવી છે પણ આપણે તોય છતાં ઊભા થયા હતા પણ મજબૂરીનો લાભ કાનભાઈ ઉઠાઈ ગયા છે. કઈ વાત એમ પગ ઊંચો રાખવાની કેમ કઈ વાત એમાં એટલે તો આપણે અડધી કોઈને કલાક તમે રાખે તો ક્યાં અડધી કલાક રાખે તો મારે તો તને ખબર હતી આ સુરાભાઈ હવે આ કરીશ તો તેમ પડી જાવ. હું પેલા જ બોલ્યો હતો કે ભાઈ તમારે મંજૂર છે એક પગનું તમે કીધું હા પછી તો શું કરવું? તમે હા પાડી હું હતો હવે કરો કાળું મોઢું હજી સાહેબ મંજૂર ન કર્યું તો ના પડી દીધું હાલ કરી નાખીએ હવે આવી જા. કયો પગ? ગમે તમારે જે રાખો હોય તારે કરવાનું, મારે થોડો હાથ બગાડવાનો. આ તે વાંધો નહીં હેલો હું લેવા હાથ બગાડો હે આ પણ વાંધો નહીં કેમેરામેન બરોબર ને? હું આખું મોઢું કાળું કાળું ટાટો હું લેવા કરે છો? આ ટાટું ક્યાં છે આખું કાળું આખું મોઢું કાળું કરવું બરોબર હારી ગયા નહીં હારી ગયા ગણાય બસ હવે આંખમાં આવે છે. હવે આમાં સીટ આખું કાળું થઈ ગયું કે નહીં હવે? પાલતાના જવાનું ફરવા આમ આટો મારવાનો આટો મારવાનો કે આમને થોડો આટો મરા છે હવે. રેડી જોયું ને ભાઈ હવે કાળું મોઢું એને કરી નાખ્યું છે. પણ આમાં કાંઈ તમને લાગે જ કે આવી ગયો પાછા? કારણ કે મેં તો એને કીધું જ તું કે ખાલી ઓલી જ એક્સેપ્ટ હતી પણ આ એને એક્સેપ્ટ કરાવી નાખી છે. થોડુંક મોઢું પડખે કાળું આવતું છે તો એમ બધા દાંત તો કાઢતા જ હશો જોઈને. પણ હવે તો શું કરવાનું? આવ્યું છે માથે ભોગવવાનું તો ભોગવી લે, બીજું હું કારે કાને ભેળવી નાખશું. હા તો પણ વાંધો નહીં હવે તમે તો કમેન્ટ કરો તમે ગમે ચેલેન્જ કરશું હવે આને ભેળવા એવી તેમ કયો કઈક હા પણ મારો સાથ આપજો પાછા. કરો ભલે હું અત્યારે કાળું મોઢું છે પણ સાથ આપજો. હા હા પણ તો બસ મિત્રો આ અમારો ચેલેન્જ વિડીયો કેવો લાગ્યો ખાસ એક કોમેન્ટ બોક્સમાં પ્યારી સી એક કોમેન્ટ કરી દેજો. ભલે હારી ગયો છું હાસ્ય કરી લઉં છું. પ્યારી સી હિન્દીમાં આવી ગયો પ્યારી સી કમેન્ટ હવે તો કાળું મોઢું છે તો ભાઈ બધાને ખબર તો પડે ને આ હિન્દી વાલે હે એમ. એટલે હા. કાંઈ વાંધો નહીં. ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આ ભાઈ કેમ હારે એમ છે તમે મારો સાથ આપજો અને એને આપણે હરવાનો બીજો એક ચેલેન્જ કંઈક રાખશું. વાંધો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી દેજો. તો હવે મળશું એક નવા ચેલેન્જના બ્લોગ સાથે. આ જો કે ચેલેન્જનો હવે આન પછીનો નહીં બ્લોગ બનાવશું પણ જ્યારે ચેલેન્જનો બ્લોગ કોમેન્ટ હશે ને એમ કોમેન્ટ કરીશું કે કાનભાઈ કઈ ઓલામાં હારે છે કઈ ચેલેન્જમાં એમ એ તમે કહી દેજો. મને અત્યારે ભલે હેરવી દીધો. તો હવે બાય બાય બધાને. બાય.